આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાનાની હેડલાઇન છે, વડાપ્રધાનના વિકાસ વિઝનનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત કચ્છ. હેમાંગ પટણી કહે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજમાં સાંસદ કચ્છ કાર્નિવલનો પ્રારંભ કરાવી કચ્છી માડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રીએ કચ્છને પ્રવાસન વિકાસનું પર્યાય ગણાવ્યું. કચ્છ મિત્રમાં અંદરના પાને અહેવાલ છે, બહાર વરસાદની જડી ને ટાઉન હોલમાં પ્રેક્ષકો ગીતોની મોજમાં ભીંજાયા. આગામી 20મી જુલાઈએ કચ્છ મિત્રના 79માં વર્ષ પ્રવેશ નિમિત્તે આષાઢી બીજની પૂર્વ સંધ્યાએ કવિ અંકિત ત્રિવેદીનો કાર્યક્રમ. કચ્છ મિત્રમાં અંદરના પાને કાર્નિવલના વિવિધ ફોટોગ્રાફ્સ છે અને લખે છે, વિવિધ ટેબ્લોના માધ્યમથી કચ્છિયત 16 કળાએ ઝળકી. 62 ફ્લોટમાં 2500 કલાકારોએ પોતાના કામણ પાથર્યા. ઓપરેશન સિંદૂરની થીમ સાથે કચ્છની સર્વાંગી વિકાસ યાત્રાને કૃતિઓમાં વણી લેવાઈ. માનવ મહેરામણ ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાયો. હું મનોજ સોની. જય જગન્નાથ, સૌનું ભલું થયું. આ છે દિવ્ય ભાસ્કરની હેડલાઇન. પહેલીવાર અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન ગજરાજ બેકાબુ 100 મીટર સુધી દોડ્યા. પોલીસ અને વન વિભાગે મોટી હોનારત અટકાવી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. જો કે સવારે અને બપોરે હાથીઓ વિફરતા થોડી મિનિટો માટે નાસભાગ થઈ હતી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે નખત્રાણા દયાપર ગઢશીશામાં 1 થી 4 ઇંચ મેઘરાજાએ શુકન સાચવ્યું. કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ વાદળ અને વીજ લોકોક્તિ સાચી ઠરી. લોકોમાં આનંદની લાગણી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે વિથોણમાં અષાઢી બીજની ઉમંગે ઉજવણી. ખેતા બાપા સ્થાનકે મેળા જેવો માહોલ સર્જાયો. 418 વર્ષ જૂની પરંપરા મુજબ ગામની વહુઓએ પોતાના વડીલોના ચરણ પખાડ્યા. હું પરમ મકવાણા. ગુજરાત સમાચારના બીજા પાને સમાચાર છે. સોનાના 3 હાર અને રજવાડી વાઘા સાથે ભગવાનને મોર કમળની થીમ આધારિત ભવ્ય મામેરું કરાયું. દર વર્ષ થતા ડ્રોમાં હજુ પણ 8 વર્ષનું વેઇટિંગ. આ વર્ષના યજમાનનો 8 વર્ષ બાદ નંબર લાગ્યો. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે પુલના નિર્માણમાં 3 વર્ષથી વિલંબ કરાતા ભુજની જનતા પરેશાન. કૃષ્ણાજી પુલને ઢાંકવાની નહીં, બનાવવાની જરૂર છે. આ નારા સાથે કોંગ્રેસનો નવતર વિરોધ. ભાજપના ઇશારે પોલીસે કાર્યકરોની અટકાયત કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ. ગુજરાત સમાચારના 13મા પાને સમાચાર છે. ભુજના આરટીઓ સર્કલને આખરે પાલિકા 35 લાખના ખર્ચે સુધારશે. મોટી ટ્રકો ભટકાવાથી તૂટેલા સર્કલનો કાયાપલટ થશે. શહેરની ચારે તરફ ઉભરાતી ગટરનો કાયમી ઉકેલ લાવવાના બદલે શોભામાં વધારો કરવાના નિર્ણય લેવામાં આવ્યા. હું ચિત્રા ચૌધરી. સંદેશના પહેલા પાને એક સમાચારમાં, ભારતીયોએ એક દિવસમાં લગભગ 5 કલાક સ્ક્રીન પાછળ ફાળવ્યા. ભારતીયોના મોબાઈલ સ્ક્રીન ટાઈમિંગમાં 70% સમય સોશિયલ મીડિયા, ગેમિંગ અને વિડીયોમાં ખર્ચાયો. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, અબડાસાના ધારાસભ્યની હાજરીમાં પ્રવેશોત્સવનો લોકોએ કર્યો બહિષ્કાર. કોટડા મઢમાં જર્જરિત ઓરડા તેમજ શિક્ષકોની ઘટના મુદ્દે લોકોનો વિરોધ. વાલી છાત્રો કાર્યક્રમથી અળગા રહેતા વિલા મોઢે પરત ફરવાની ફરજ પડી. સંદેશના અંદરના પાને સતસ્વીર વરસાદના સમાચાર. મેઘરાજાએ કચ્છી નવા વર્ષ અષાઢી બીજનું શુકન સાચવ્યું. માંડવીમાં 2.5, નખત્રાણામાં 2,
લખપત અને ભુજમાં 1, અબડાસામાં અડધો ઇંચ વરસાદ. રાજ્યની સાથે કચ્છમાં આગામી 30મી સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર